રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર। 14 ફેબ્રુઆરીએ ભાજપ 4 બેઠકના ઉમેદવાર જાહેર કરી શકે છે। ભાજપ રાજ્યસભામાં લાગુ કરી શકે છે નો રિપીટ થિયરી। 4 પૈકી ભાજપ એક મહિલા ઉમેદવારની પસંદગી કરી શકે છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। એક પાટીદાર, એક અનુસૂચિત જાતિના ઉમેદવાર હોઈ શકે છે, એક અનુસૂચિત જનજાતિ સમુદાયના ઉમેદવાર હોઈ શકે છે। तो जातीय समीकरण ने ध्यान में राखीने आ उम्मीदवारों पसंदगी थाय तेवी जानकारी छे हमारी पासे। जो कि एक महिला उम्मीदवार पण होई शके छे। आ 4 उम्मीदवारों पैकी 14 फेब्रुआरीए भाजप 4 बेठकना उम्मीदवार जाहिर करशे। हमारा संवाददाता हिरेन जोड़ाई गया है वधु जानकारी साथे। हिरेन, जे 27 फेब्रुआरीए राज्यनी 4 બેઠકો, રાજ્યસભાની 4 બેઠકો માટે વિધાનસભાની માફ કરશો રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં ઉમેદવારોને લઈને શું સમાચાર? जो 15મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને બરાબર એક દિવસ પહેલા એટલે કે 14મી ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની 4 બેઠકના 4 ઉમેદવાર જાહેર કરશે। જે નોટિફિકેશન બહાર પડ્યું ગઈકાલે તેને લઈ અને આજે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યોની હલચલ વધી ગઈ છે। પરિંદુ ભગત કે જે કાકુભાઈના નામે ઓળખાય છે, જે આ તમામ ચૂંટણીની અંદર ફોર્મ ભરવાથી લઈ, ફોર્મ ચકાસણીથી લઈ અને ઉમેદવાર ફોર્મ ભરે ત્યાં સુધીની પ્રક્રિયાના માહેર ગણાય છે અને ત્યાં તે હાજર રહેતા હોય છે। એ આજે વિધાનસભા પહોંચ્યા હતા। તેમણે કેટલાક મંત્રીઓ સાથે બેઠક કરી હતી, અધ્યક્ષની ચેમ્બરમાં બેઠક થઈ હતી અને ફોર્મ લેવાથી લઈ ફોર્મ ભરવા સુધીની તમામ પ્રક્રિયાઓની ત્યાં ચર્ચા થઈ હતી। કારણ કે એક ઉમેદવારે 10 ધારાસભ્યોનું સમર્થન ઉમેદવારી નોંધાવતી વખતે રજૂ કરવાનું હોય છે। તો આ તમામ પ્રક્રિયા સરળતાથી પૂરી થાય એ માટેની આ બેઠક મળી હતી। જે માહિતી હાલ મળી રહી છે કે 14 તારીખે ભારતીય જનતા પાર્ટી જે 4 ઉમેદવારની જાહેરાત કરશે તો એ કોણ હોઈ શકે? તો સૌથી પહેલી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની અંદર પણ નો રિપીટ થિયરી લાગુ કરી શકે છે અને જો આ નો રિપીટ થિયરી લાગુ થાય તો મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા કે જે અત્યારે રાજ્યસભામાંથી મંત્રી બનેલા છે એ બંનેના પત્તા કપાઈ શકે છે। અન્ય નવા 4 ચહેરા કોણ હોઈ શકે? કારણ કે 2 નો રિપીટ થિયરીમાં કપાય છે અને 2 જે કોંગ્રેસની બેઠક હતી એ હવે ભારતીય જનતા પાર્ટીના ફાળે જશે। તો એમાંથી એક મહિલા ઉમેદવાર હોવાની પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે। 4 ઉમેદવારોના જાતિગત સમીકરણના આધારે જે તર્ક અત્યારે લગાવવામાં આવી રહ્યો છે એ મુજબ એક ઉમેદવાર પાટીદાર સમુદાયમાંથી હશે, એક ઉમેદવાર અનુસૂચિત જાતિમાંથી હશે અને એક ઉમેદવાર અનુસૂચિત જનજાતિમાંથી હશે। તો આ રીતે જ્ઞાતિગત આધારિત સમીકરણ ભારતીય જનતા પાર્ટી ગોઠવી રહી છે અને એ મુજબના આ ઉમેદવાર હોઈ શકે છે। નો રિપીટ થિયરી લાવે છે તો જે કપાય છે એ બંને પાટીદાર સમુદાયના મોટા નેતા છે, તો એના બદલામાં પાટીદાર સમુદાયના એક ઉમેદવાર હોઈ શકે છે એટલું સ્પષ્ટ થઈ ચૂક્યું છે। અન્ય જે 3 ઉમેદવાર છે તો એ પૈકીના એક અનુસૂચિત જાતિ, એક અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી ઉમેદવાર હોઈ શકે છે। બાકી રહી એક બેઠક તો એ સવર્ણના ફાળે જઈ શકે છે। સવર્ણની અંદર જો વાત કરીએ તો ક્ષત્રિય સમુદાય કે જે ગઈ રાજ્યસભાની ચૂંટણીમાં ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરી હતી અને અત્યારે રાજ્યસભામાં છે। તો બીજા જે સ્વર્ણ સમુદાયના મોટા જ્ઞાતિ જે ગુજરાતની અંદર છે તો તેમાં આવે છે બ્રહ્મ સમાજ। તો બ્રહ્મ સમાજની પસંદગી થઈ શકે છે એવી તર્ક અત્યારે ચાલી રહ્યો છે, અટકળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી છે એટલે ત્યાંથી માહિતી જ્યારે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે ત્યારે જ બહાર આવતી હોય છે। આ જે ચર્ચા અત્યારે થઈ રહી છે એ તમામ તર્કના આધારે ચર્ચા થઈ રહી છે। એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભારતીય જનતા પાર્ટી 14મી ફેબ્રુઆરીના રોજ 4 ઉમેદવાર જાહેર કરશે। જે 4 ઉમેદવાર 15મી તારીખે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરશે।